તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરી આજના મહત્વના સમાચારો પર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના વારાણસીના પ્રવાસો પર. કાશીમાં તેમને સંત રવિદાસ સમક્ષ પીએમ મોદીએ શીશ ટેકાવ્યું. જનતા સમક્ષ રજૂ કર્યું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ. પંજાબ સરકાર ખનોરી બોર્ડર ઉપર માર્યા ગયેલા ખેડૂત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. દેશભરમાં એસકેએમનો વિરોધ યથાવત. અરવિંદ કેજરીવાલની ઈડીના 7મા સમન્સ ઉપર મંત્રી આતિશી મંડરેલાએ ભાજપ ઉપર જોરદાર નિશાન સાધ્યું. આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવા માટે અપાઈ રહી છે ધમકીઓ. નવસારીમાં વડાપ્રધાન મોદીની સભામાં હાજરી આપવા ગયેલા મુસ્લિમ યુવકનું હાર્ટ એટેકના કારણે થયું મોત. બસમાંથી ઉતર્યા બાદ અચાનક તબિયત કથળતા બની ઘટના. વર્ષ 2020માં બ્રેન સ્ટ્રોકના કારણે મોહિત પટેલ પામ્યા હતા મૃત્યુ. હવે VNSGU દ્વારા મરણોપરાંત વિદ્યાર્થીઓના બંને પુત્રને PhD ડિગ્રી એનાયત કરશે. સુરતના કિમ વિસ્તાર ખાતે ધોળા દિવસે ઘરને નિશાન બનાવી 6 લાખ રોકડની ચોરીની ઘટના બની. ઘટનાને લઈને તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી અને આગળની કાર્યવાહી હાથ ધરી. યુવક ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો અને અન્ય એક યુવક દ્વારા વિભસ્ત કોમેન્ટ કરાતા વડોદરામાં મોડી રાત્રે કોમી છમકલો. પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. ડમી વેબસાઇટ બનાવીને નાના બાળકો માટે રમકડાની અનેક લોભાવની સ્કીમ આપીને 3500 લોકો સાથે છેતરપિંડી કરનાર 3 લોકોની ધરપકડ. ફેસબુક પર 2 દિવસમાં આઈડી બદલીને તેને ડિલીટ કરી દેતા. વેરાવળ બંદર પરથી માછીમારી બોટમાંથી ઝડપાયો કરોડોનો નશાકારક પદાર્થ. પોલીસે તપાસ શરૂ કરી. અંદાજિત 20 કરોડ કરતાં પણ વધુનો નશીલો પદાર્થ પકડી પાડવામાં સફળતા. રાંચી ટેસ્ટમાં શરૂઆતના ધબડકા બાદ ઇંગ્લેન્ડની ટીમ સન્માનજનક સ્કોર તરફ આગળ વધી. જો રૂટ સિરીઝમાં પ્રથમ વખત સદી ફટકારી. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.